ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ મરચાના રીંગ ભજીયાની રેસીપી. તો આ રીંગ ભજીયા આજે આપણે નવા ટેસ્ટમાં બનાવીશું. એકદમ ચટપટા અને સ્વાદમાં સુપર ટેસ્ટી લાગશે. માત્ર 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને બધાને બહુ જ ભાવશે. તીખા પણ નહીં બને. તો ચલો સુપર ટેસ્ટી રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ ઘંટડી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા એકદમ ક્રિસ્પી ટેસ્ટી મરચાની રીંગના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા લીલા મરચા અને 3 લાલ મરચા તૈયાર કર્યા છે. આવા જાડા મરચા આવે તેવા લેવાના છે. તેને મેં ધોઈને બરાબર સાફ કરી લીધા છે. તો હવે આપણે મરચાનું કટિંગ કરી લઈશું. આ રીતે મરચાની રીંગ જેવું કટિંગ કરી લઈશું. તો અહીંયા મરચાની વેરાયટી અમુક આવા મોટા મરચા હોય તો પણ તીખા હોય છે. તો તેને ચેક કરીને લેવાના. લાઇટ ગ્રીન તમે ગમે તે મરચા લ્યો તે મોડા જ હોય છે. તો આ રીતના આપણે બધા મરચાનું કટિંગ કરી લઈશું. અને જો તમારે મરચાં તીખા ખાવા હોય તો તમે તીખા પણ લઈ શકો છો. આ મરચાં ટમેટો કેચઅપ કે ખજૂર આંબલીની ચટણી સાથે જોરદાર ટેસ્ટી લાગશે. તમે ગમે તેટલા બનાવશો તો પણ તે ઓછા પડશે તેવા ટેસ્ટી બનશે. બધા મરચાંનું કટિંગ સરસ રીતના થઈ ગયું છે. તો હવે મરચાંને બાઉલમાં લઈ લેશું. ચોથાઈ ચમચી હિંગ, ચપટી હળદર, અડધી ચમચી નિમક અને 1 ચમચી છીણેલું આદું ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. આદુનો ટેસ્ટ ભજીયામાં ખૂબ જ સારો આવે છે એટલે આદું તો ઉમેરવું જ. જો તમારા મરચાં વધારે તીખા હોય તો તેમાં નિમક અને થોડો લીંબુનો રસ ઉમેરીને પછી તેનું પાણી થાય તે નિતારી લેવું એટલે તીખાશ નીકળી જશે. હવે આપણે 2 લીંબુના રસને ઉમેરીશું. લીંબુ અને આદુનું પ્રમાણ વધારે રાખવાનું એટલે ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પછી તેમાં 5 ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરીશું. પહેલા તમારે 5 ચમચી જ લોટ ઉમેરવો, પછી જરૂર પડે તો જ ઉમેરવો. આમાં લીંબુ, નિમક અને આદુનું પાણી થયું છે તેમાં આ સારી રીતના કોટ થઈ જશે. હવે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટવાનું છે અને મિક્સ કરી દઈએ. તો આ રીતે બહુ વધારે પડતું પ્રેશર નહીં દેવાનું, નહીતર મરચાની રીંગ છે તે તૂટી જશે. ફરી 1 ટેબલ સ્પૂન જેટલા પાણીની જરૂર પડશે તો પાણીને છાંટીશું અને મિક્સ કરી લઈએ. તો મરચાંને બેટરથી સારી રીતના કોટ થઈ જાય એ રીતના એને મિક્સ કરી લેવું. બિલકુલ હળવા હાથે કરવાનું છે. ટોટલ મેં 2 ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું છે. તો હવે તેને આપણે તળી લેશું. ભજીયાને તળવા માટે મેં પહેલા જ તેલ ગરમ મૂકી દીધું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો ગરમ તેલમાં આ રીતના એક એક મરચાની રીંગને મૂકીશું. તો પહેલા જ મેં મરચાની રીંગને અલગ અલગ કરી લીધી છે એટલે ઝડપથી મૂકી શકીએ. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હળવે હળવે તેલમાં નાખવાના એટલે મરચાં તૂટી ના જાય. 1 મિનિટ તળીશું, પછી સાઈડ ચેન્જ કરીને ફરી 1 મિનિટ જેવું તળીશું.
તો ભજીયા ગોલ્ડન કલર અને ક્રિસ્પી થાય એટલે તેને ઝારા વડે પ્લેટમાં લઈ લઈશું. એ જ રીતના આપણે બીજા મરચાના ભજીયાને પણ તળી લઈશું. તો ફરીવાર પણ આપણા ભજીયા ક્રિસ્પી થઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા મરચાના ભજીયાને ગરમા ગરમ જ સર્વ કરવાના. જો થોડી વાર તે રહેશે અને ઠંડા થઈ જશે તો તે સોફ્ટ થઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો તમે સાંભળો આપણા ભજીયા કેવા ક્રિસ્પી બન્યા. તો તૈયાર થયેલા ભજીયાને ખજૂર આંબલીની ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.